નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તલાટી કમ મંત્રી પર તાલુકા સદસ્ય કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી ઉપર તાલુકા સદસ્ય દ્વારા હુમલો થતા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના તલાટી કમ મંત્રી ભાવેશ કે અસારી કે જેઓ હાલમાં પિંગલવાડા, ખેરડા, હરસુડા તથા ઈ-ચા ખાંધા, કરમડી અને વહીવટદાર તરીકે સાંસરોદ, ઉરદ, કુરાઈ, ઉમજ તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે। આજરોજ તાલુકા પંચાયત કચેરી કરજણ ખાતે અઠવાડિક મીટિંગ હોય તેઓ હાજર રહ્યા અને ત્યારબાદ મીટિંગ પૂર્ણ થતાં કરમડી ગામના મૂળ અને હાલ વડોદરાના એક અરજદાર શ્રી કે જેઓ ફોર્મ પર સહી સિક્કા કરવાના કામ અર્થે તાલુકા પંચાયત કરજણના મહિલા પ્રમુખના પતિશ્રી તેમજ તાલુકા પંચાયત સદસ્ય રોહનભાઈ પટેલ દ્વારા તલાટી કમ મંત્રીઓના બોલાવી અને એક પદાધિકારીઓને ન શોભે એવા અપશબ્દો, અભદ્ર વ્યવહાર કરતા તેઓની ફેટ પકડી મારામારી કરી હતી। જાહેરમાં જાતિ વિષયક અપશબ્દ બોલી અપમાનજનક વર્તન કર્યું હતું, જેના કારણે કરજણ તલાટીઓમાં આત્મસન્માનની લાગણી દુભાતા કરજણ તલાટીમાં ભારે રોષ વ્યાપ્યો છે। વખોડી કાઢીએ છે, કસૂરદારોની ધરપકડ કરી અને તેઓની સામે પ્રજામાં દાખલો બેસે તેવી એક માંગ ઉઠવા પામી છે। આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને જો 2 દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સરકારી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે। ભવિષ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાના ગ્રાઉન્ડ લેવલના કર્મચારી તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓને સલામતી માટેના પગલાં લેવા પણ વિનંતી કરી છે। ખરેખર બહુ જ દુઃખ થાય છે। તલાટી એક પાયાનો કર્મચારી છે જે ગામડાના લોકો સાથે બધી રીતે સ્પર્શ હોય અને તે તલાટી જે કેવો જે સરકારના વિકાસનો પાયો ઊભો કરતો હોય અને એ તલાટી જ્યારે આવી નિંદનીય ક્રિયા બનતી હોય ઘટનાઓ તો એ શરમજનક કહેવાય અને એક પદાધિકારી દ્વારા જ્યારે આ કરવામાં આવે ત્યારે વધુ શરમજનક લાગે છે। ભાજપનો જ નેતા છે અને શિસ્તની વરીલિયા પાર્ટી છે, સાચી વાત છે, સાચી વાત છે। એ ખરેખર ખૂબ જ ખોટું છે અને અમે એ જ અમારું વિરોધ પ્રદર્શન કરવા જિલ્લા વિકાસ અધિકારીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે તે વ્યક્તિ સામે યોગ્ય નિયમ અનુસાર કાયદેસર પગલાં લેવામાં આવે। જો નહીં લેવામાં આવે તો આગળ જિલ્લા મંડળ, રાજ્ય મંડળના આદેશ અનુસાર વિવિધ કાર્યક્રમ કરી અને વિરોધ પ્રદર્શન કરશે। અમારે મીટિંગના દિવસે અમે ત્યાં તાલુકા પંચાયત મીટિંગમાં ભેગા થયા હતા, બધા કલેક્ટર સાહેબ, પીડીઓ સાહેબે બોલાવ્યા હતા એટલે તો એના પછી એક અરજદાર હતા કરમડીના, હું ત્યાં ઇન્ચાર્જમાં છું કરમડીમાં, અત્યારે તો બદલાઈ નાખ્યો છે, પણ જે તે સમયે ત્યાં કરમડીના એક અરજદાર હતા, એમને થોડું કામ હતું તો બોલાવ્યા હતા જે તે સભ્ય, તાલુકા સભ્ય જે હતા એમણે। પછી મીટિંગ ત્યાં ચાલુ હતી ને એટલે મેં કીધું મીટિંગ પૂરી થાય પછી અમે કરી દઈએ છીએ, તો એક બીજા અરજદાર આવ્યા, એમનું કામ કરવા રહ્યો, એમાં પછી એમણે એ ગુસ્સે થઈ ગયા હતા કે પહેલા અમારું કામ કરી દો અને પછી એમનું કરજો એમ કરીને પછી એમાં પછી થોડીક એમણે ગાળા કાઢીને બોલા ચાલીને એવું કર્યું અને પછી મને મારેલો છે। એના લીધે પછી અમે સાહેબને રજૂઆત કરવા ગયા તો સાહેબ કે મારે થોડું કામ છે, જવાનું છે, એના લીધે પછી અમારે એફઆઈઆર દાખલ કરવાની ફરજ પડી। કેમ મારવામાં આવે તમને? એ એમને એમનું કામ પેલા ના કર્યું એના લીધે પછી એમને ખોટું લાગી ગયું, તે રીતે છે, એ ઉશ્કેરાઈ ગયા હતા। કોણ છે તમને મારવા વ્યક્તિ? કોણ છે? રોહનભાઈ કરીને છે, તાલુકા સદસ્ય વેમારના। કોઈ મોટો નેતાના રિલેટિવમાં છે, રાજકીય એ તાલુકા સદસ્ય છે, ભાજપના છે કે કોંગ્રેસ? ભાજપ। એટલે મારું એ મને કાઠલો પકડી લીધો હતો ને 2-4 ગુબ્બા મારે ઝાપટો મારેલો। હવે શું તમારી માંગ છે? મારી એવી માંગ છે કે આ જે બનાવ બન્યો છે એ તો આપણે તમે જોવા જાવ તો એક રીતે ડિક્ટેટરશિપ તરફ જ દેખાય છે, એ વસ્તુ ના થવી જોઈએ। અમે કામ કરવા રાજી જ છીએ અને અમે કામ કરવા જ બેઠા છીએ, બધાનું કામ થશે અને અમે બધાનું કામ કરવા તૈયાર જ છીએ, પણ આ રીતનું વર્તન જે છે તોછડું વર્તન, એ વસ્તુ ખોટી છે। અગાઉ આવી ઘટના ઘટી? અગાઉ એમની જોડે જ મારે એક બીજા ગામમાં હું વહીવટદાર છું, ત્યાં ટાવરનો એક પ્રશ્ન હતો, ત્યાં સેમ આવી બોલાચાલી થઈ ત્યારે એમને હાથ નતું પડે એટલે એ વખતે મેં જતું કરેલું છે। મને લાગે છે કે એ વખતે મેં જતું કર્યું એના લીધે જ મારે આ ભોગવવાનો વારો આવ્યો છે। જે સમયે તમે કહો છો અગાઉ તમારી સાથે ઘટના ઘટી, એ સમયમાં કોઈ વચ્ચે પડેલું આ બંને? ના, ત્યારે ખાલી બોલાચાલી થઈને પછી મામલો શાંત પડી ગયો। શું માનો આવી રીતે રાજકીય નેતા આવી રીતે? હું તો યોગ્ય નથી માનતો, કારણ કે સરકારી કર્મચારી છીએ, અમે કામ કરવા જ બેઠા છીએ અને કામ થશે અને કાલ નહીં થાય તો અમારે જ કરવાનું છે, અમને ખબર જ છે। કાયદાકીય પગલાં કેવા લેવા માંગો છો? અમે એફઆઈઆર તો કરી દીધી છે।